વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. બોટાદ શહેરમાં ખૂબ પ્રસિદ્ધ અને સત્સંગમાં પણ ખૂબ પ્રસિદ્ધ એવું આ પ્રસાદીનું સ્થાન છે, તીર્થધામ છે. અહીંયા શતામૃત મહોત્સવ એનો આજ પ્રારંભ થઈ રહ્યો છે. ખૂબ સારી શોભાયાત્રા એ પણ આપણને સૌને સારા દર્શન થયા. સભામાં ઉપસ્થિત જેમની પ્રેરણા, જેમનું આયોજન, જેમની સેવા અને ઘર સભાના માધ્યમથી દેશ વિદેશમાં જે સંતનું નામ લોકમુખે કાયમ ગવાય છે એવા આ કથાના વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, આપણા વડતાલ દેશ ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના બંને સુપુત્ર લાલજી સ્વરૂપે સભામાં આપણને સૌને દર્શન આપી રહ્યા છે. અગાઉ સ્વામીએ સભાપતિએ કહ્યું તે રીતે વડતાલ સંતના સમાજના આગેવાન ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, બોર્ડના સભ્યશ્રીઓ, વડીલો, ગોપીનાથજી મહારાજના મંદિરથી પધારેલા ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, સભ્યશ્રીઓ અને અહીંયા મંચસ્થ તમામ પૂજ્ય સંતો અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના મંડળના જેમણે આખું કાયાકલ્પ બનાવી દીધું બોટાદ મંદિરને, એ એમના સંત મંડળને, પાર્ષદોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે હું શત શત વંદન કરું છું. સાથોસાથ જે યજમાનોએ આટલા મોટા બોટાદના ખૂબ મંદિર માટે બિલ્ડિંગો, છત્રી, સોનાના સિંહાસનો અને આ ઉત્સવમાં પણ સેવા આપી અને યજમાન બન્યા છે એવા દેશ અને વિદેશના બધા જ યજમાન પરિવારો અને ઉપસ્થિત આપ સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોટી વિરાસત ધરાવતો સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા શાસ્ત્રો હસ્તલિખિત કે જેને હજી આપણે સંપૂર્ણપણે પ્રિન્ટ આઉટ પણ નહીં કરી શક્યા હોય એટલા આ સંપ્રદાયના લેખક વિદ્વાન સંતોએ શાસ્ત્રો લખ્યા. આધારાનંદ સ્વામીએ તો હરિચરિત્રામૃત સાગર લખીને 4 ચાંદ લગાવ્યા, જેમાં 2.5 લાખ જેટલા શ્લોકો આપણને સૌને માત્ર ને માત્ર એક શ્રીજી મહારાજને જ એની જ લીલા ચરિત્રોનું ગાન કરીને 2.5 લાખ કે જે અજોડ, અપ્રાપ્ય અને અમર ગ્રંથ આપણને સૌને આપ્યો. એટલે ગ્રંથોમાં પણ વિરાસત, 500 પરમહંસને લઈને આવીને અત્યારે પણ 3,000 સંતોની વિરાસત. એ કરતાંય વિશેષ આપણે આ સંપ્રદાયની વિરાસત તરફ જો જોઈએ તો સાક્ષાત
શ્રીજી મહારાજનું લોહીનો જેને સંબંધ છે એવા ધર્મવંશી આચાર્યો પણ અત્યારે પ્રગટ હાજર છે. એ કરતાં પણ આગળ જોઈએ તો શ્રીજી મહારાજે સ્થાપેલા મંદિરો અને દેવો, એની કલાત્મક કૃતિવાળા મંદિરો અને એમાં બિરાજતા દેવતાઓ, બધા જ મુખ્ય દેવો એ પણ આજ પ્રગટ પ્રમાણમાં રહીને સત્સંગના તમામ મનોરથો પૂર્ણ કરે છે. એક મંદિરોની વિરાસત રૂપિયામાં તો ઠીક, પણ એક આધ્યાત્મિક શક્તિમાં અને આધ્યાત્મિક સ્રોતમાં. અહીંયા આજે આપણે શતામૃત જેનો ઉજવી રહ્યા છીએ, અહીંયા એક સૂત્ર લખ્યું છે કે અવળા ચિહ્ન પણ કામ કરે સવળા. એવા ચરણારવિંદ એ પણ કેટલા પ્રતાપી. જેને ઘેરે દીકરાઓ નહીં હોય એને દીકરાઓ આપ્યા, ધન નહીં હોય એને ધન આપ્યા. હમણાં જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજીએ જે શેઠિયાઓના નામ લીધા એ બધામાં હોશિયાર તો વાણિયા કહેવાય. પણ એ શેઠિયાઓ સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને, સંતોને રાખીને, આ બોટાદમાં સત્સંગ અને દેવ અને મંદિરોમાં શ્રદ્ધા રાખીને કેટલી મોટી સત્સંગની સેવા કરે છે. આજ મોટામાં મોટી સ્વામિનારાયણ સંપ્રદાયની વિરાસત છે, જે સામાન્ય ન ગણાય. તુલસીનો છોડ એ બધા છોડવામાં સામાન્ય ન કહેવાય. નદીઓમાં ગંગાજી સામાન્ય ન કહેવાય. વિશ્વના દેશોમાં ભારત માતા સામાન્ય ન કહેવાય. પર્વતોમાં હિમાલય સામાન્ય ન કહેવાય. એમ સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામાન્ય ન કહેવાય. એની ઉપાસના, એની દિવ્ય પૂજાની પદ્ધતિઓ, એના સંતોની રહેણી કહેણીની પદ્ધતિઓ, એના હરિભક્તોના ગોળાનું પાણી પીવે તો એનું કલ્યાણ થઈ જાય એવો મહિમાવાળો આખો આ સંપ્રદાય, એ પણ એક વિરાસતનું અંગ છે. આવા અદ્ભુત, હમણાં અહીંયા છોકરાઓ બહુ સરસ નૃત્ય કરતા હતા. આવી સભાઓ, આવા મોટા મોટા ઉત્સવો, એમાં પણ નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભા, કેટલાયને ઘરે આપણે જઈએ તો હરિભક્ત તો ઠીક, એ તો કે, પણ હરિભગત ન હોય ને એ એમ કે તમારા ઓલા સાધુ રાત્રે આવે ને ટીવીમાં, એ સાધુનું અમે સાંભળવા રોજ બેસીએ છીએ. લ્યો, રોજ સાંભળીએ છીએ. એટલે હું સંતોમાંય કહી દઉં કે નિત્ય સ્વરૂપ સ્વામી કંઈ સામાન્ય ન કહેવાય. ભગવાન આવા વિરાસતવાળા સત્સંગમાં આપણા સૌનું, આવા આચાર્યો, આવા સાધુઓ, આવા હરિભક્તો, આવા દેવ, આવા મંદિરો, એનાથી આપણા સૌનું કલ્યાણ થાય. અહીંયા જેટલા આપણે બેઠા છીએ ને એ બધા જ અક્ષરધામના અધિકારી બનીએ એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને આ ઉત્સવ નિર્વિઘ્નપણે સફળ સંપન્ન થાય. અને મંગળાચરણમાં મંગળ પ્રવચન, પણ આનાથી વિશેષ બીજું કોઈ મંગળ ન હોઈ શકે. એટલે આ ઉત્સવોનું મંગળ, આ સંપ્રદાયની ઉપાસનાનું મંગળ, એ પણ સર્વોપરી ઉપાસનાવાળું છે. આપણા સૌનું કલ્યાણ થાય. આ ઉત્સવમાં મારી હૃદયની તમામ શુભેચ્છાઓ. અને જૂનાગઢના બધા જ સંતો, અમારા કોઠારી સ્વામી, અમારા ચેરમેન સ્વામી, અમારા સભ્યશ્રીઓ, જૂનાગઢના તમામ વયોવૃદ્ધ વડીલ સંતો, યુવાન સંતો, આ બધા જ દેશ વતી, જૂનાગઢ પ્રદેશ વતી રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને સત્સંગની શુભેચ્છાઓ અને મંગળ કામનાઓ આપી મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.